અગાઉના વિડીયોમાં આપણે મળ્યા હતા એસએસસી યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. પાર્ટ 1 માં આપણે એવું જોયું કે ઓરિજિનલી આ ફાયરવર્ક્સ યાને કે જે દારૂગોળો જે છે, ફટાકડા છે, એની શોધ ક્યાંથી થઈ હતી, ક્યાં પહોંચી, કઈ સાલમાં થઈ હતી, અને એ ફટાકડા બનાવવા માટે કયું મિશ્રણ કેટલા પ્રમાણમાં વપરાય છે, એમાં લાઇટિંગ ઇફેક્ટ લાવવા માટે પણ ખાસ કરીને કઈ કઈ બાબતો અંદર ઉમેરવામાં આવે છે. આવી બધી વાતો આપણે પાર્ટ 1 માં કરી. તો આજે જોઈશું એમાં આગળ. વિડીયોનો પાર્ટ 2 તમે અંત સુધી જોતા રહેજો. હું છું ચિરાગ ગાંધી, એડમિનિસ્ટ્રેટર એન્ડ ઇંગ્લિશ ટ્રેનર, પરફેક્ટ સ્ટડી સેન્ટર. અને આ સાથે આપણે આપણા યુનિટની શરૂઆત કરીએ છીએ. પેજ નંબર 56 પર પાર્ટ 2 જોઈએ આપણે. તો જો, the principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. કોઈ પણ ફટાકડાની અંદર જે સિદ્ધાંત વાપરવામાં આવે છે એ સિદ્ધાંતમાં એવું કહેવાય છે કે જ્યારે આ ફટાકડાને, એટલે કે આ જે ફટાકડા જે છે એમાં ગરમી હીટ યાને ગરમી આપવામાં આવે ત્યારે તે ફ્યુઅલ એટલે કે બળતણનું કામ કરે છે અને તે ઓક્સિજન સાથે બળવાની શરૂઆત કરે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden. હવે થાય છે કેવું, પણ કારણ કે આ જે બળતણ છે એને એટલું જબરદસ્ત રીતે ટાઇટલી પેક કરવામાં આવે છે અને એ પેક કરવાની ક્રિયાને કારણે એની ફૂટવાની પ્રક્રિયા અચાનક શરૂ થઈ જાય છે. દબાણવશ એ કેમિકલને ભરવામાં આવે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને એનાથી લાક્ષણિક રીતે મોટો અવાજ આવે છે. જે રીતે ફટાકડામાં અવાજ આવે છે, અવાજ આવવાનું રીઝન અહીંયા ખબર પડી દોસ્તો આપણને, કે એની અંદર જે મિશ્રણ છે ને એને દાબીને એકદમ ટાઇટલી ભરવામાં આવે છે. આગળ જોઈએ. The actual manufacturing process of firework is simple. આમ જોવા જઈએ તો એનો વાસ્તવિક જે બનાવટ જે છે એની ઉત્પાદનની પ્રક્રિયા એ બહુ સરળ છે. The raw materials required are fuel, binders, oxidizer and a few other materials. હવે આમાં જે રો મટીરિયલ યાને કે કાચો માલ જે વપરાય છે એ બહુ જ અવેલેબલ વસ્તુઓ હોય છે બધી. એમાં ખાસ કરીને બળતણ વપરાય છે, બાઇન્ડર્સ યાને કે આપણે કહેવાય ને કે બાંધવાની સામગ્રી વપરાય છે, એને જે દોરા છે કે પટ્ટીઓ છે કે એવી રીતે જે બાંધવાની સામગ્રી છે એ વપરાય છે, અને ઓક્સિડાઇઝર્સ યાને કે બાળવા માટેનું મટીરિયલ અંદર ભરવામાં આવે છે. બરાબર છે. અને બીજું કેટલુંક મટીરિયલ યાને કે પદાર્થો અંદર મૂકવામાં આવે છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યાને સામગ્રી આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. હવે આ જે સામગ્રી છે એને બરાબર વાટવામાં આવે છે અને પછીથી એને બરાબર એના પ્રમાણમાં મિક્સ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ એ મશીન from which it comes out as long rolls or strips. હવે આ જે મિશ્રણ છે એ મિશ્રણને ભેગું કરીને મશીનના ઉપયોગથી એને એક રોલ રૂપે યા પટ્ટીઓ રૂપે એને બાંધવામાં આવે છે. પછી શું થાય છે એ જુઓ. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ એ મશીન. હમણાં જોયું, ફરી આ લાઈન વાંચું છું. ધ મિક્સચર ઇઝ પુશ્ડ through a machine from which it comes out as long rolls or strips. બરાબર. And then rolled in cardboard or old newspapers with a fuse. અને પછીથી એને પૂઠામાં, કાર્ડબોર્ડ યાને પૂઠા, અને અથવા તો જૂના ન્યૂઝપેપરની જે પસ્તી હોય ને બધી, એ પસ્તીમાં
એની ફ્યુઝ યાને વાટ સાથે એને ગોળ ગોળ વાળવામાં આવે છે. તો વાટ કેવી રીતે બને છે એ આમાં ખબર પડી દોસ્તો, જેને આપણી ભાષામાં આપણે ફટાકડાની મૂંછ કહીએ છીએ, એ કેવી રીતે બની એ આપણને ખબર પડી. આગળ જોઈએ. હવે આની સાથે શું જોખમો છે આ ફાયરવર્ક્સ સાથે એ જુઓ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. હવે આનું સૌથી મોટું જોખમ એ છે કે એ આગ સાથે સંબંધિત છે. The industry is notorious for its accidents. આ ઉદ્યોગ, ફટાકડાનો ઉદ્યોગ એના અકસ્માતો માટે કુખ્યાત છે. નોટોરિયસ યાને કુખ્યાત. Whether in the USA, જાપાન or India, એ પછી અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય, આ આગ સાથે રિલેટેડ વસ્તુ છે એટલે આગ લાગવાની સંભાવનાઓ પણ એટલી જ વધારે હોય છે. આપણે જોયું છે ઇન્ડિયાની અંદર બી ઘણી બધી વાર ફટાકડાઓમાં આગ લાગે છે, ઘણીવાર ફટાકડાની દુકાનોમાં આગ લાગે છે. આ બધી વસ્તુ આપણે જોયેલી જ છે અને ન્યૂઝપેપરમાં વાંચેલી છે. આગળ જોઈએ. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied. આમ જોવા જઈએ તો આ જે મિશ્રણ છે એને ઠંડકવાળી જગ્યામાં અને સૂકી જગ્યામાં મૂકવામાં આવે તો વાંધો નથી, પણ જો એને ગરમી આપવામાં આવે તો એ આકસ્મિક રીતે ગરમી આપવામાં આવે તો એમાં શું થાય છે એ જુઓ. Through too much friction sometimes, or from a spark or an impact, તો ઘણીવાર શું થાય છે કે એમાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને તણખા થાય છે અને ઘણીવાર અથડાવાને કારણે ધડાકા પણ થઈ જતા હોય છે અને એના કારણે ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી જતી હોય છે. Scientists are looking for ways of making fireworks safer. હાલની મિનિટે બી આ 21મી સદીમાં પણ વૈજ્ઞાનિકો આ ફટાકડાને વધુ સલામત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઇન ઇન્ડિયા, હવે ભારતમાં ક્યારથી આ ઉદ્યોગો શરૂ થયા અને કેટલે સુધી પહોંચ્યા એની બધી વાતો છે. તમે ધ્યાનથી વિડીયોને અંત સુધી જોતા રહેજો. ઇન ઇન્ડિયા, fireworks used to be imported from China. ભારતમાં મોટે ભાગે આ જે ફટાકડા હોય છે ને એ જૂના જમાનામાં ચાઇનાથી યાને કે ચીનથી ઇમ્પોર્ટ યાને કે આયાત કરવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર these imports were stopped. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ બધી આયાતોને બંધ કરી દેવામાં આવી. જેવી રીતે હાલમાં આપણા દેશમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે ઇન્ડિયા ચાઇના વચ્ચે, એના કારણે ઘણા બધા ચાઇનીઝ ગુડ્સ યાને ચાઇનીઝ માલ સામાન પર કેવો પ્રતિબંધ લાવી દીધો છે અને કેટલી બધી ચાઇનીઝ એપ્સ પર પણ પ્રતિબંધ આવી ગયો છે. એ જ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતે ચાઇના પાસેથી આ ફટાકડાના રો મટીરિયલની આયાત બંધ કરી દીધી. હવે શું થાય છે એ જુઓ. And the safety match producers of Sivakasi in Tamil Nadu began fireworks for Deepavali. અને ત્યાર પછી શું કર્યું? તામિલનાડુના સિવાકાસીમાં જે દિવાસળીના જે ઉત્પાદકો હતા ને, જે અત્યાર સુધી દિવાસળી જ બનાવ્યા કરતા હતા, એ બધા એ ધીમે ધીમે જાતે ફટાકડાઓ બનાવવાનું શરૂ કર્યું. બરાબર છે? દિવાળી દરમિયાન માત્ર. In 1992, the country used about 60 crores worth of fireworks, and 60 to 70% of this came from Sivakasi. 1992 નો આંકડો અહીંયા દોસ્તો આપેલો છે કે 1992માં આપણા દેશ જે ખાસ કરીને the country used about 60 crore worth of fireworks. આપણા કન્ટ્રીમાં 1992ની સાલમાં 60 કરોડના ફટાકડા વપરાતા હતા આખા વર્ષ દરમિયાન. અને એમાંથી 60 થી 70% તો એકલા તામિલનાડુના સિવાકાસીમાં જ બનતા હતા. એટલે આમ જોવા જઈએ તો સિવાકાસી એ ફટાકડાનું હબ કહી શકાય, જ્યાં સૌથી વધારે ફટાકડા બનાવવામાં આવે છે. હવે કેટલીક વાતો સિવાકાસીની કરેલી છે હવેના ફકરામાં, તમે ધ્યાનથી જોજો. ઇન સિવાકાસી,
ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશીમાં આ ફટાકડા ઘણા બધા નાના યુનિટ્સમાં બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units. આ બધા જે નાના એકમો છે, ઉદ્યોગો છે, એમાં તહેવારના 3 મહિના, તહેવાર પહેલેના જે 3 મહિના છે ને, એ સૌથી વ્યસ્ત મહિનાઓ કહેવામાં આવે છે. બિઝીએસ્ટ યાને વ્યસ્ત મહિનાઓ. આગળ જોઈએ. Fireworks are transported to every nook and corner of the country. અને આ ફટાકડા બન્યા બાદ આપણા દેશના every nook and corner યાને કે ખૂણે ખાંચરે બધે જ આ જ જગ્યા પરથી મોકલવામાં આવે છે. The working condition of these units are however far from satisfactory. પણ હજુય આ યુનિટ્સ યાને કે ઉદ્યોગો, એકમોની જે કામ કરવાની જે કન્ડિશન છે, સ્થિતિ છે, એ હજુય એટલી બધી સંતોષકારક નથી. હજુય અહીંયા ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ્સ તો છે જ. આગળ જોઈએ. There are very few testing facilities for quality or uniformity. હજુય અહીં આ ફટાકડાની ટેસ્ટિંગ યાને કે ચકાસવા માટેની અને એની યુનિફોર્મિટી યાને કે એની તારતમ્યતા રાખવા માટેની સુવિધા બહુ જ ઓછી છે. એક ફટાકડાની અંદરનું મિશ્રણ ચકાસીને મૂકવામાં નથી આવી શકતું દોસ્તો. એટલે ઘણીવાર આપણે જોઈએ છીએ કે નાનો અમથો ફટાકડો પણ ફૂટી જાય છે, કોઠી ફૂટી જાય છે, ચકરડી ફૂટી જાય છે. એવું બને છે, એનું કારણ જ આ છે. આગળ જોઈએ. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. અને હજુય અહીં સેફ્ટીના એટલા બધા સાધનો વાપરવામાં આવતા નથી, સલામતીના લગતા સાધનો. This is why we hear of accidents in શિવાકાશી year after year. અને એટલે જ આપણે સાંભળીએ છીએ કે શિવાકાશીમાં વર્ષ પ્રતિ વર્ષ અકસ્માતોના બનાવ બને છે. It is very difficult to get information on how to manufacture fireworks. અત્યારે કેવી રીતે ફટાકડા બનાવવા એ ખૂબ અઘરી વસ્તુ બની ગઈ છે. કારણ કે it is not considered safe to give everybody the details. કારણ કે દરેક જણને આની વિગતો આપવી એ એટલી બધી સલામત પણ નથી. Only a few reliable persons are taught this art. આ ફેક્ટરીઓમાં પણ અમુક જ રિલાયબલ એટલે યોગ્ય વ્યક્તિઓને આ કળા શીખવાડવામાં આવે છે. કારણ કે આ કળા હમણાં જ આપણે જોયું, લેસનનું નામ જ છે પ્લેઇંગ વિથ ફાયર. આગ સાથેની રમત કે આ આગ સાથેના ધંધો છે આ. એટલે અમુક કલાકારોને જ, એના જે કારીગરો હોય છે, એને જ શીખવાડવામાં આવે છે. બાકીના બધાને આ વસ્તુ શીખવાડવામાં આવતી નથી. જો આગળ. ઇન મેની કન્ટ્રીઝ. હવે અલગ અલગ દેશોમાં કેવી કેવી પદ્ધતિઓ છે ફટાકડા ફોડવાની એ જુઓ. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોમાં fireworks are not allowed to be used by individuals. આ ફટાકડા એક વ્યક્તિને ફોડવા માટેની મંજૂરી આપવામાં આવતી નથી. Only community displays. માત્ર સામાજિક પ્રદર્શન હોય ને, વિશાળ જનમેદનીનું પ્રદર્શન હોય, સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, કે જેનું આયોજન નિષ્ણાતોની મદદથી કરવામાં આવે છે, આર એલાઉડ. આ જ વસ્તુને મંજૂરી આપવામાં આવે છે. આપણા ભારતમાં તમે જુઓ છો કે નાનું બાળક પણ ફટાકડા ફોડી જાણે છે, જ્યારે અમુક કન્ટ્રીઝમાં એક્સપર્ટ્સ યાને નિષ્ણાતોની હાજરીમાં જ, અને તે પણ જનમેદની સમક્ષ જ આ ફટાકડા ફોડવામાં આવે છે. દરેક દેશના કાયદા નીતિ નિયમ અલગ અલગ હોય છે. A great deal of care is taken for safety at these displays. અને આ જ્યારે પ્રદર્શનો કરવામાં આવે છે ત્યારે ખૂબ સલામતીની તકેદારીઓ પણ લેવામાં આવે છે. However, છતાંય, since even children are allowed to play with fireworks in India, પણ ભારતમાં હજુય કહેવાય ને કે બાળકોને પરવાનગી આપવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો છેલ્લા 1-2 વર્ષથી ભારતમાં પણ ફટાકડાને લગતા કાયદા બની ગયા છે. એનું અમલીકરણ ઓછે વત્તે અંશે થતું હોય છે, એ વસ્તુ અલગ છે.
પણ આપણા દેશમાં પણ ફટાકડાને લગતા કાયદા બની ગયા છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. જ્યારે બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે કેટલાક પ્રકારના નીતિ નિયમો પાળવા ખૂબ જરૂરી છે મિત્રો. હવે આને ક્યાં આગળ સ્ટોર કરવામાં આવે છે એની વાતો કરવામાં આવેલી છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીડ વિથ કેર. આ ફટાકડાને બહુ જ કાળજીપૂર્વક રાખવા જોઈએ ઘરની અંદર. જો આપણે લાવીએ તો એનું હેન્ડલિંગ પણ, એનો વપરાશ પણ બહુ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. અને એને જ્યારે સળગાવવા જાઓ ત્યારે પણ એનો કાળજીપૂર્વક એનો ઉપયોગ થવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. એને કદીય, જો અગર આપણે ઘરમાં ફટાકડા લાવ્યા તો એને કદીય ખુલ્લા ના રાખવા જોઈએ, કે કદીય કહેવાય ને કે જ્વાળા નજીક લઈ ના જવા જોઈએ, એ ગેસ સિલિન્ડર નજીક લઈ ના જવા જોઈએ, અથવા તો કોઈ હીટરની નજીક એને લઈ ન જવા જોઈએ. કારણ કે હજુય આ ફટાકડાનું જોખમ તો છે જ છે. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. હવે ફટાકડા ફોડતી વખતે કોઈ પણ વ્યક્તિએ કદીય લાંબા, ઢીલા કે નાયલોનના કપડાં પહેરીને ફટાકડા ન ફોડવા જોઈએ. કારણ કે એ ફટાકડાનો તણખો આ નાયલોનના કપડા પર લાગવાથી એ કપડું ભડભડ સળગી ઉઠે છે અને આપણે સંપૂર્ણપણે દાઝી શકીએ છીએ. એટલે આની કાળજી ખાસ રાખવાની છે. લૂઝ, ઢીલા કપડાં પણ પહેરવા ના જોઈએ દોસ્તો. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. અરે આ ફટાકડાની અંદરનો જે કાળો પાવડર જે છે ને એ પણ એટલો જ ઝેરી છે. પોઈઝનસ યાને ઝેરી છે. તેથી they should never be carried loose in your pocket or your hand. તેથી આ પાવડરને કદીય તમારા ખિસ્સામાં લૂઝ યાને કે છૂટો યા તમારા હાથમાં છૂટો રાખવો જોઈએ નહીં. કારણ કે આખરે તો એ દારૂ ગોળો જ છે. દાઝવાની પૂરેપૂરી સંભાવનાઓ છે દોસ્તો. Also fireworks should never be lit inside a house. તદુપરાંત આ ફટાકડાઓને ઘરમાં પણ કે આપણા નાનકડા પટાંગણમાં પણ, પરસાળમાં પણ ફોડવા ના જોઈએ. એ નાનકડો ફટાકડાનો તણખો એ બહુ મોટી આગ સર્જી શકે છે. આગળ જોઈએ. Never bend over a firework when you are lighting it. જ્યારે તમે એને સળગાવતા હોય ત્યારે તમે નમીને એને ન સળગાવશો. હાથ લાંબો કરવાનો છે, તમારા શરીરને નમાવાનું નથી. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રીટન પીપલ. અને કદીય ફટાકડાનો ઉપયોગ લોકોને ડરાવવા માટે કરવાનો નથી. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીઇંગ કેરફુલ you do get a burn, go to a doctor instead of applying oil or ointment. આટલી બધી તકેદારી રાખવા છતાંય અગર જો તમે દાઝી ગયા તો તમારે કહેવાય ને કે ઘરના તેલ કે મલમ લગાડવાને બદલે સીધા ડોક્ટરનો સંપર્ક સાધજો. બરાબર છે દોસ્તો. દેશી ઉપચાર કરવાને બદલે ડોક્ટરે કહેલા ઉપચાર પર ધ્યાન આપજો. With care and consideration we are make our favorite festival a much safer one. અને એક કાળજી અને તકેદારીથી આપણે આપણા તહેવારને વધારે સરસ બનાવી શકીશું. તો અહીં તમને બધી જ ખબર પડી કે ફટાકડા ફોડતી વખતે શું કાળજી રાખવી જોઈએ. તો દોસ્તો હવે જ્યારે પણ આપણે ફટાકડા ફોડીએ તો આ બધી તકેદારીથી આપણે કરીશું તો આપણે આપણી અને આપણા ચાહિતાની જિંદગીને બચાવી શકીશું. તો આ વિડીયો તમારા સુધી દોસ્તો જે માધ્યમે પહોંચ્યો હોય, પહેલાં પહેલું આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલા બેલના બટનને પુશ કરીને ઓલના બટનને ક્લિક કરી દેજો દોસ્તો. તો હું જલ્દીથી એક નવા વિડીયો સાથે આપણી સમક્ષ હાજર થઈશ. થેન્ક યુ.